માહેશ્વરી કુમારી તેજલ દામજી વેલાણી કન્યા વિદ્યાલયમાં કોમર્સ ટીચર તરીકે અભ્યાસ કરાવું છું. આપણે વ્યવહારુ જીવનમાં ઘણી વખત બોલતા હોઈએ છીએ, એકબીજાને પૂછતા હોઈએ છીએ, વીમો ઉતરાવ્યો છે ને, પરંતુ વાસ્તવમાં ખરેખર વીમો શું છે તે આજે આપણે ભણીશું. વાણિજ્ય વ્યવસ્થામાં ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર પ્રથમ સેશનમાં આપણે જેનો અભ્યાસ કર્યો અને જેમાં સહાયક સેવાઓ પણ આપણે જોઈ. તો આજે આપણે ધંધાકીય સેવાઓ કઈ કઈ હોય અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈશું. અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડમાં અથવા અનુકૂળતાઓમાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. માનવીનું મૃત્યુ થતાં તેના કુટુંબીજનોને જીવન નિર્વાહનો ભય રહે છે. અકસ્માતથી અંગ ઉપાંગોને નુકસાન થાય કે મૃત્યુ થાય, આગને કારણે માલ મિલકત નાશ પામે, દરિયાઈ તોફાનમાં માલને નુકસાન થાય કે નાશ પામે, જહાજનું ડૂબી જવું, માલ સામાન ચોરાઈ જવું વગેરે અનેક પ્રકારના જોખમોનો માનવીને સામનો કરવો પડે છે. આવા જોખમોની સામે વીમો રક્ષણ પૂરું પાડે છે. વીમો જોખમને દૂર કરી શકતો નથી. મૂળભૂત રીતે જોતાં વીમો એ જોખમનું નાણાકીય નુકસાન વહેંચી લઈ અને જોખમો સામે રક્ષણ મેળવવા માટેની સામાજિક સહકારની યોજના કે વ્યવસ્થા છે. જેમના પર જોખમોનો ભય જજુમતો હોય તેવા લોકો નાની નાની રકમો ફાળા રૂપે આપી એક મધ્યવર્તી નાણાં ભંડોળ ઊભું કરે છે. જેને જોખમને પરિણામે આકસ્મિક નુકસાન સહન કરવું પડે તેને આ ભંડોળમાંથી નુકસાનની રકમ ચૂકવી દેવામાં આવે છે. સૌ પ્રથમ તો વીમો એટલે શું? વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર કે જેમાં વીમો લેનાર પ્રીમિયમની રકમના આવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી નક્કી કરેલા જોખમથી થતા નુકસાન સામે નક્કી કરેલી ગણતરી અનુસાર ભરપાઈ કરી આપવાનું વચન પ્રાપ્ત કરે છે. વીમાના અલગ અલગ સિદ્ધાંતો છે. એક તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. સંપૂર્ણ સિદ્ધાંતમાં વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો રાખવાનો હોય છે. નુકસાનીના વળતરના સિદ્ધાંત અનુસાર વીમાદારે જે જોખમ સામે વીમો ઉતરાવ્યો હોય તેને પરિણામે જે નાણાકીય નુકસાન થાય તે વીમા કંપની ભરપાઈ કરી આપે છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત: જ્યારે વીમા વસ્તુના અસ્તિત્વથી વીમાદારને ફાયદો થતો હોય અને તેનો નાશ થવાની કે નુકસાન થવાથી તેને નુકસાન થતું હોય તો તે વસ્તુમાં વીમા યોગ્ય હિત છે તેમ કહેવાય. હક બદલાના સિદ્ધાંતમાં વીમા કંપની વીમાદારને તેનું વળતર ચૂકવે છે. આ બાબત જીવન વીમાને લાગુ પડતી નથી. આ વીમો શું હતો અને તેના સિદ્ધાંતો કયા હતા? પરંતુ આપણે વીમાના પ્રકારો વિશે ઘણી બધી વાતો સાંભળી છે. તો સૌપ્રથમ જીવન વીમો અને સામાન્ય વીમો. જીવન વીમામાં આજીવન કે આખી જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમામાં માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમાઓનો સમાવેશ થાય છે, જેનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ જીવન વીમામાં આજીવન કે આખી જિંદગીનો વીમો, જેમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમાની રકમ મળે તેવા વીમા કરારને આજીવન કે આખી જિંદગીનો વીમો કહે છે. હયાતીનો વીમો: વ્યક્તિ અમુક ઉંમરે પહોંચે ત્યારે તેને અથવા તે ઉંમર અગાઉ જો તેનું મૃત્યુ થાય તો તેના વારસદારને વીમા રકમ મળે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહે છે.
બીજો વીમો છે સામાન્ય વીમો. સામાન્ય વીમામાં માલની હેરફેરનો વીમો, જેમાં માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા થતા નુકસાનના જોખમો સામે વીમાને માલની હેરફેરમાં વીમા કહે છે. આ અંગેના મુખ્ય 3 પ્રકાર છે: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. સૌ પ્રથમ તો દરિયાઈ માર્ગે માલ મોકલવાનું બહુ સસ્તું હોય છે, પરંતુ તે બહુ સમય લેનાર અને જોખમી છે. 18મી સદી અગાઉ ઘણો બધો આંતરિય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. વીમાનો આ પ્રકાર જૂનો અને સર્વવ્યાપી છે. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી. હવાઈ વીમો. હવાઈ વ્યવહાર ખૂબ જ ઝડપી, ખર્ચાળ અને જોખમી છે. આ પ્રકારના વીમામાં પ્રીમિયમના દર ખૂબ જ ઊંચા હોય છે. માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો. રેલવે કે રસ્તા વીમામાં રેલવે માર્ગે અને રસ્તા માર્ગે માલ હેરફેરનો વીમો લઈ શકાય. તેના પ્રીમિયમ દર હવાઈ માર્ગ કરતાં ઓછા અને દરિયાઈ માર્ગ કરતાં ઊંચા હોય છે. ત્યારબાદ સામાન્ય વીમામાં આગનો વીમો. માલ મિલકતને આગથી થતા નુકસાન સામે વળતર આપવાનો કરાર એ આગનો વીમો છે. તેમાં ચોક્કસ પ્રીમિયમ ચૂકવવું પડે છે. તેમાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનું પાલન થાય છે. સામાન્ય વીમા તરફ આગળ જતા અન્ય વીમાઓ, જેમાં નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો, કામદાર વળતરનો વીમો. આ ઉપરાંત ધરતીકંપ, લૂંટફાટ, ચોરી, અકસ્માત, યુદ્ધ જેવા કારણોને લીધે થતા નુકસાન સામે પણ ઘણા વીમા ઉતરાવી શકાય છે. વીમાનું રાષ્ટ્રીયકરણ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્ર દ્વારા થઈ હતી. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની હકૂમતને કારણે અનેક વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં વીમા કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. વિદેશી કંપનીઓ દ્વારા અયોગ્ય વેપારી રીત રસમો આચરવામાં આવતી હોવાથી 19 જાન્યુઆરી 1956માં ભારત સરકારે વટહુકમ બહાર પાડીને જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કર્યું. ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જીવન વીમાના ધંધા માટે સ્થાપવામાં આવ્યું. આ રીતે જીવન વીમા ક્ષેત્રને ભારતીય જીવન વીમા નિગમને એક હથું ઇજારો પ્રાપ્ત થયો. ભારતમાં સામાન્ય વીમાની શરૂઆત પણ બ્રિટિશરોએ કરી હતી. સમય અનુસાર સામાન્ય વીમા પર સરકાર દ્વારા નિયંત્રણો મૂકવામાં આવતા હોવાથી જે આઝાદી બાદ પણ લાગુ રહ્યા હતા. ભારત સરકારે 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદો પસાર કર્યો હતો. સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. સામાન્ય વીમા કંપનીઓએ મુખ્યત્વે 4 કંપનીઓમાં વિભાજિત કરવામાં આવી હતી. વીમા નિયમન અને વિકાસ સત્તા. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના અહેવાલને આધારે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓના સહયોગમાં વીમાનો ધંધો કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. 1999માં વીમા નિયમન વિકાસ સત્તા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી IRDA ઇરડાની સ્થાપના કરવામાં આવી. વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસની કામગીરી કરતી વીમા નિયમન વિકાસ સત્તા અને ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. ઇરડાના 1999ના કાયદા દ્વારા ખાનગી વીમા કંપનીઓ વીમા ક્ષેત્રમાં દાખલ થઈ શકે તેવી જોગવાઈઓ કરવામાં આવી. આ કાયદા દ્વારા આવી ખાનગી કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI 26% સુધીની મર્યાદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 2015માં વિદેશી સીધું રોકાણની મર્યાદા 26%થી વધારી અને 49% સુધી કરવામાં આવી છે.
આમ હવે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. IRDAનો મુખ્ય ઉદ્દેશ વીમાધારકોને વીમાની પસંદગીમાં વધુ તક મળે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત હરીફાઈને કારણે વીમાદારને ઓછા પ્રીમિયમથી વધુ સારી સેવા પ્રાપ્ત થાય, વીમા કંપનીઓ પાસેથી અર્થતંત્ર અને ભંડોળ પ્રાપ્ત કરવા મળે છે, વીમા કંપનીઓ સ્વનિયંત્રણ લાવવું, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમાનો કરાર એ એક સામાજિક વ્યવસ્થા છે. તેનો હેતુ નફા પ્રાપ્તિનો હોઈ ન જ શકે. તેનો હેતુ નુકસાનનું આર્થિક વળતર પ્રાપ્ત કરવાનો છે. વીમા કરારના બંને પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો રાખવાનો હોય છે. વીમા કરારના બંને પક્ષકારોએ કરારને લગતી બધી જ મહત્ત્વની માહિતી પરસ્પર સંપૂર્ણ રીતે અને સ્પષ્ટપણે જણાવવી જોઈએ. પૂછવામાં આવી ન હોય પરંતુ કરારને અસર કરતી હોય તો એક પક્ષે બીજા પક્ષને માહિતી આપવાની જ હોય. જો કોઈ બાબત છુપાવીને કરાર કરવામાં આવ્યો હોય તો તેને દગો કર્યો છે તેમ કહેવાય. તેને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે તેમ ગણાય. કોઈ એક પક્ષકારને જાણ થાય કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ભંગ થયો છે તો તે કરાર રદ થયો ગણવામાં આવે છે. જો સિદ્ધાંત ભંગ કર્યો હોય તો વીમા કંપની વીમાદારને પ્રીમિયમની રકમ પરત કરતી નથી, તેમજ જો નુકસાન થાય તો તેને વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. બીજું, નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમાનો કરાર નુકસાન વળતરનો હેતુ થાય છે, એટલે કે વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે છે, તે માટે વીમા કરાર થાય છે. આ સિદ્ધાંત મુજબ વીમાદારને ખરેખર થયેલ નુકસાન સામે વીમા કંપની નુકસાનનું વળતર આપે છે. આ સિદ્ધાંતને આધારે વીમા કંપની કેટલું વળતર ચૂકવશે તે નક્કી થાય છે. નુકસાન કરતાં વધુ વળતર મેળવીને નફો કરી શકાય નહીં, એટલે કે નુકસાન થયું હોય તેના કરતાં વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી જ શકાય નહીં. જો વીમાદાર માલની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે તો તેને પ્રમાણસર ઓછું નુકસાન વળતર મળશે. માલ મિલકતની કિંમત કરતાં વધુ રકમનો વીમો લીધો હોય તો પણ નુકસાનની રકમથી વધુ વળતર મેળવી શકાતું નથી. ત્યારબાદ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. જે વ્યક્તિ કે વસ્તુમાં વીમાદારને વીમા યોગ્ય હિત હોય કે વ્યક્તિ કે વસ્તુનો તે વીમો ઉતરાવી શકે છે. વ્યક્તિ કે વસ્તુનું અસ્તિત્વ ચાલુ રહેવાથી વીમાદારને જો આર્થિક લાભ થતો હોય કે વસ્તુને નુકસાન પહોંચવાથી તેને આર્થિક નુકસાન પહોંચતું હોય તો તે વસ્તુમાં તેને વીમા યોગ્ય હિત છે તેમ કહી શકાય. મકાનમાં તેના માલિકને અને મકાન ગીરવે રાખી નાણાં ધીરનારને મકાનમાં વીમા યોગ્ય હિત હોય છે. જિંદગીના વીમા લેતી વખતે, દરિયાઈ વીમામાં નુકસાન વખતે અને આગના વીમો લેતી વખતે તેમજ નુકસાન વખતે વીમા વસ્તુ વીમા યોગ્ય હિત હોવું જોઈએ. ત્યારબાદ સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વસ્તુને થયેલ નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે છે ત્યારે નાશ પામેલી કે નુકસાન થયેલી વીમાની વસ્તુની માલિકી વીમા કંપનીને પ્રાપ્ત થાય છે. તેના પર મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી. દાખલા તરીકે આગથી મકાન સળગી ગયા પછી વીમા કંપની મકાનના માલિકને નુકસાનની પૂરેપૂરી રકમ ચૂકવી આપે ત્યારબાદ મકાનના કાટમાળ કે ભંગારની માલિકીનો અધિકાર વીમા કંપનીને મળે છે. આને હક બદલો કહે છે. જિંદગીના વીમાને આ બાબત લાગુ પડતી નથી.